નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ડીસા શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થતાની સાથે જ લોકો કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે। શહેરભરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, ગરમીથી બચી રહ્યા છે અને સરકારી કચેરીઓમાં અને સાથે જ બજારોમાં ખરીદી કરવા માટે વિદ્યાર્થીઓ મોઢે રૂમાલ બાંધીને ગરમીથી બચવા માટે નીકળી રહ્યા છે। તો તેની સાથે જ બજારોમાં આવતા બાઇક ચાલકો ગરમીથી બચવા માટે હેલ્મેટ અને મોઢે રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવતા હોય છે અને બજારોમાં લોકો ગરમીના કારણે કામ સિવાય બહાર જવાનું પણ ટાળી રહ્યા છે। ડીસામાં સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે। તો બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કામ વગર લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો સાથે જ વિદ્યાર્થીઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે। ડીસામાં સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકો હવે ઘરેથી બહાર નીકળતા પહેલા વિચારી રહ્યા છે। હવે જો તમને જણાવી દઈએ કે કામ વગર લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આજે ખરેખર જોવા જઈએ તો આજે શરૂઆત છે ગરમીની। તો ગરમીની હજી શરૂઆત ચાલુ થઈ નથી અને આજે આવો માહોલ છે। અત્યારે માણસ છાયો ગોતે છાયો મળતો નથી, ઠંડુ પાણીની સમસ્યાઓ છે, ઘણી બધી પ્રકારનો અત્યારે આ શરૂઆત જો આવી થઈ ભાઈ એનો એન્ડ શું આવશે? ખરેખર તો ગણવા જો તો થોડું પ્રશાસન છે એમને થોડું ધ્યાનમાં લેવું પડે, પરબની વ્યવસ્થા કરવી પડે, પાણી માટે લોકો તરસે છે, આ બધી ઘણી બધી સુવિધાઓ કરવી જરૂરી છે। આજે વાતાવરણ પ્રમાણે જો જોવા જઈએ તો આજે આગાહી આપવામાં આવી છે કે ભાઈ આનાથી વધુ ગરમી પડે એવી શક્યતા દેખાઈ રહી છે। હવે ગરમીના પક્ષીઓ પાણી વગર તરસે છે, પછી ગામડાની પબ્લિક જે આવતી છે અત્યારે પાણીની વ્યવસ્થા નથી, એટલે ખરેખર પ્રશાસનને સમજવું પડે। નગરપાલિકાને વિનંતી છે કે આવી પરબોનું થોડું ધ્યાનમાં લઈને આજે ખરેખર જોવા જઈએ તો આજે શરૂઆત છે ગરમીની। તો ગરમીની હજી શરૂઆત ચાલુ થઈ નથી અને આજે આવો માહોલ